જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, જ્યારે જીવનમાં તમારી પાસે જે છે અને જો જતું રહે ને તો ક્યારેય ચિંતા ન કરવી. જે તમારું હશે ને તે જીવનમાંથી ક્યારેય નહીં જાય, પણ જો તમારું નહીં હોય ને તો એ આવ્યા પછી પણ જતું રહે છે. તો એ માટે એક સરસ વાર્તા કરીશ આજે કે એક વખતની વાત છે. એક બાળક અને તેની માતા પરિવારમાં હતા. નાનું પરિવાર હતું અને સાવ તેની પરિસ્થિતિ નબળી હતી. તેની માતા અનાજ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી. ત્યારે એની માતા એક વખત બજારમાં અનાજ વેચવા માટે જાય છે. ત્યારે એના બાળકને કહે છે કે બેટા, આજે હું તારા માટે શું લઈ આવું? ત્યારે તેનું બાળક કહે છે કે માં, મારા માટે એક ઢોલ લઈ આવજે. ત્યારે તેની માતા અનાજ વેચવા માટે બજારમાં જાય છે અને અનાજ વેચે છે, પણ ઢોલ જેટલા પૈસા એની પાસે વધતા નથી. ઘર માટે થોડું ઘણું સામાન લે છે, ત્યાં બધા પૈસા પૂરા થઈ જાય છે. ત્યારે એ માં વિચારતી આવે છે કે હું મારા બાળક માટે શું લઈ જાઉં? કેટલી રાહ જોઈને બેઠું હશે મારું બાળક, તેના માટે હું શું કરું? એવું વિચારતી રસ્તામાંથી આવે છે અને રસ્તામાં એને એક લાકડી મળે છે. એ લાકડી લઈને આવે છે અને તે બાળકને આવીને આપે છે કે બેટા, હું તારા માટે લાકડી લઈને આવી છું. તો તે લાકડી લઈને તે બાળક એટલો ખુશ થાય છે કે લાકડી લઈને બહાર રમવા માટે જતો રહે છે. અને જ્યારે તે ત્યાં રમતો હોય છે ત્યાં બાજુમાં એક ડોશીમાં રોટલી બનાવવા માટે ચૂલો સળગાવતા હોય છે. ત્યારે તે બાળક ત્યાં જાય છે અને કહે છે કે અમ્મા, તમે આ શું કરો છો? ત્યારે તે અમ્મા કહે છે કે હું રોટલી બનાવવા માટે ચૂલો સળગાવું છું, પણ ચૂલો સળગતો નથી. ત્યારે તે બાળક તેને લાકડી આપીને કહે છે કે આ લ્યો, આ લાકડી અને ચૂલો સળગાવો. સરસ મજાનો ચૂલો સળગી જાય છે અને સરસ મજાની રોટલી બનાવે છે. તેમાંથી તે અમ્મા તેને એક રોટલી આપે છે. તે બાળક તે રોટલી લઈને આગળ જાય છે. આગળ જતા એક કુંભારનું ઘર આવે છે. ત્યાં તેનું બાળક ખૂબ રડતું હોય છે. તે બાળક તેની પાસે જઈને જોવે છે તો તે બાળકને ભૂખ લાગી હોય છે, એટલા માટે રડતું હોય છે. તો તે રોટલી તે બાળકને આપી દે છે અને બાળક તે રોટલી ખાઈને ખૂબ ખુશ થાય છે અને ફરી રમવા માંડે છે. આ જોઈને કુંભારને ખૂબ મજા આવી ગઈ અને ખૂબ ખુશ થઈ ગયા અને તે બાળકને એ ખુશીમાં એક સરસ મજાનું માટલું આપ્યું. અને તે માટલું લઈને તે બાળક નદી કિનારે જાય છે અને બેસે છે. ત્યાં બાજુમાં એક ધોબી અને ધોબણ ઝઘડો કરતા હોય છે. તો તે બાળક તેને પૂછે છે કે તમે શા માટે ઝઘડો કરો છો? ત્યારે તે કહે છે, અમારે જે કપડાં બોળવા માટેનું જે પાત્ર હતું ઘડો, એ તૂટી ગયો છે. એ આના જ કારણે તૂટ્યો છે. એવી રીતે તે બંને ઝઘડે છે. ત્યારે કહે છે કે તમે ઝઘડો બંધ કરો અને આ લ્યો આ ઘડો. ત્યારે તે તેનાથી ખુશ થાય છે અને એક સરસ મજાનો કોટ આપી દે છે. તે કોટ લઈને તે બાળક ત્યાંથી આગળ નીકળી જાય છે. રસ્તામાં જતા જોવે છે તો એક વ્યક્તિ ત્યાં ઊભો ખૂબ ધ્રુજતો હોય છે. તેને ખૂબ ઠંડી લાગતી હોય છે. ત્યારે તે બાળક તેને કોટ આપી દે છે અને કહે છે કે તમને ખૂબ ઠંડી લાગે છે તો આ કોટ પહેરી લ્યો. તો ત્યારે તે કોટ પહેરે છે અને તેની ઠંડી ઓછી થાય છે. તો તે તેના બાળકથી ખુશ થઈ જાય છે અને બાળકને કહે છે, બેટા, આ ઘોડો તું લઈ જા. ત્યારે તે બાળક તે ઘોડોને લઈને ત્યાંથી જાય છે અને એક ગામમાં પહોંચે છે. એક ગામમાં એક જાન ત્યાં ઊભી હોય છે પાદરમાં અને ખૂબ બધા ચિંતા કરતા હોય છે. ત્યારે તે બાળક જઈને પૂછે છે કે આટલો સરસ અવસર છે છતાં તમે કેમ ખુશ નથી? બધા શેની ચિંતા કરો છો? ત્યારે તે વ્યક્તિ એના જે ઘરના સભ્યો હોય છે એ કહે છે, જાન તો આવી ગઈ છે પણ ઘોડાની વ્યવસ્થા નથી થઈ. ત્યારે તે બાળક કહે છે, મારી પાસે આ ઘોડો છે, તમે તેને લઈ જાઓ અને તમારી જાનને આગળ વધારો. તે ઘોડો તેને આપી દે છે. ત્યારે જે દુલ્હા બહેના હોય છે તે એનાથી ખૂબ ખુશ થાય છે અને કહે છે કે બેટા, તે ખૂબ સરસ અમારી મદદ કરી છે, અમે તારા માટે શું કરીએ? તારે શું જોઈએ છે? ત્યારે તે બાળકે ઢોલ સામે આંગળી કરીને કહ્યું કે મારે એ જોઈએ છે. ત્યારે તે દુલ્હાએ નીચે ઉતરી જેની પાસે ઢોલ હતો ત્યાં જાય છે અને ઢોલ તે બાળકને અપાવે છે. તે બાળક તો ખુશ થતો ઢોલ વગાડતો પોતાના ઘરે જાય છે અને એની માતાને કહે છે કે માતા, જો હું ઢોલ લઈને આવ્યો છું. ત્યારે તેની માતા પણ ખુશ થઈ જાય છે અને બાળક પણ ખુશ થઈ જાય છે. તો મિત્રો, આ નાનકડી વાર્તા છે પણ એક સંદેશો આપે છે કે જો જીવનમાં તમારી પાસે તમારું જ હશે ને તો ગમે ત્યાંથી, ગમે તે વસ્તુમાં, ગમે તે વ્યક્તિએ, ગમે તે સમયે તમારી પાસે અવશ્ય પાછું ફરે છે. પણ જો તમારું નહીં હોય ને તો તમારી પાસે આવીને પણ એ જતું રહે છે. એટલે ક્યારેય કોઈ વસ્તુની ચિંતા નહીં કરવાની. તમારી પાસેથી જતું રહે
તો પણ ચિંતા કરવાની નથી. અવશ્ય એ ચોક્કસ મળી રહે છે. અત્યારે આ કળિયુગમાં આ પ્રશ્ન ખૂબ છે, મારા ભાગમાં આટલું આવ્યું છે, મારા ભાગનું છે, મારા ભાઈએ લઈ લીધું, મારા બેને લઈ લીધું, આવા ઝઘડા કરીને વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે છે. તો મિત્રો, જો તમારા નસીબમાં નહીં હોય ને તો એ ગમે ત્યાંથી એ વયું જાય છે. એ તમારા નસીબમાં નહીં હોય તો એ ઝઘડામાં જે તમે પૈસા ખર્ચો છો, જે તમે એની પાછળનો સમય બગાડ કરો છો, એમાં બધું જ જતું રહે છે. પણ તમે એક વખત એવું વિચારી લેશો ને એ મારા નસીબમાં નહોતું તો એ જતું રહ્યું છે અને એ મારા નસીબમાં નથી, મારા ભાઈના નસીબમાં છે, મારી બહેનના નસીબમાં છે, ગયું છે તો કંઈ વાંધો નહીં એમ વિચારશો ને તો એક દિવસ જો તમારું હશે ને તો ત્યાંથી જરૂર પાછું આવશે. તો આ વાર્તામાંથી હું તો ઘણું શીખી છું, પણ તમને પણ આમાંથી ઘણું શીખવા મળ્યું હશે. તો જીવનમાં આ સંદેશો હંમેશા યાદ રાખજો કે કોઈ દિવસ કોઈ વસ્તુની ચિંતા નહીં કરવાની. ચિંતા એ શરીરનો સૌથી મોટો રોગ છે, જે દેખાતો નથી પણ માણસને અંદરથી ખાઈ જાય છે. એટલા માટે કહું છું કે આ ચિંતાથી બચો, બાકી બધું તમારા જીવનમાં હશે ને તો પાછું આવશે. પણ આ વસ્તુ હશે ને તો એ કોઈ લઈ પણ નહીં જઈ શકે અને તમે બીજાને આપી પણ નહીં શકો. તો આ વસ્તુથી હંમેશા બચવાનું છે. જય શ્રી કૃષ્ણ.